સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય. સુરત સ્વામીએ ભક્તિની વાત કરી. જનકભાઈની વાત કરી. સોન પાપડીની જેમ ઓગળી જવું છે કે સોન પાપડીની જેમ ઓગળી જવું છે. મંદિર એને માટે છે. નિરંતર ઓગળતા રહેવાય. નિરંતર ઓગળતા રહેવાય. સંતોનો યોગ એના માટે. આપણા પ્રભુ ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના ભક્તો આગળ ઓગળીને જીવ્યા છે. જેની આપણે સાધના કરીએ છીએ, કે જેને સવારે સંભાળીએ છીએ. એક વખત ભગવાન સ્વામિનારાયણને નિષ્કળાનંદ સ્વામી જતા હશે. કોઈએ પૂછ્યું નિષ્કળાનંદ સાહેબ કોણ છે? નિષ્કળાનંદ સ્વામી મહારાજની વાત કરતા હતા, મહિમા સમજાવતા હતા. તો ભગવાન સ્વામિનારાયણ ધીરે નિષ્કળાનંદ સ્વામી જેની સાથે વાત કરતા હતા એ વ્યક્તિ નવી હતી. ભગવાન સ્વામિનારાયણને ઓળખતી નહોતી. ઓળખાણ તો નિષ્કળાનંદ સ્વામી આપતા હતા. તો ભગવાન સ્વામિનારાયણ એને દંડવત કર્યા. કોને? ત્રાહિત વ્યક્તિ, નવી વ્યક્તિ, જેને સ્વામિનારાયણનો ખ્યાલ નથી એવી વ્યક્તિ, એને ભગવાન સ્વામિનારાયણ દંડવત કર્યા. નિષ્કળાનંદ સ્વામી એકદમ પ્રભુ પ્રભુ પ્રભુ, તમે અમને દંડવત કરો છો? કેમ એમને દંડવત? ત્યારે મહારાજ કહે છે એને તમારો યોગ થયો, તમે એને મહિમા સમજાવ્યો એટલે અક્ષરધામનું થઈ ગયું. એને દંડવત કરવાનો હોય. જે ઝૂકીને ઓગળીને જીવવાની વાત છે. એ તો ભગવાન સ્વામીનો સંબંધ દર્શન જ કર્યા હતા. આપણે એક વખત દર્શન કર્યા મારા, એની આગળ પણ એ ઓગળીને જીવે છે. ગુણાતાન સ્વામી ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગયા પછી વર્ષો સુધી માંદા સાધુની સેવા કરી. એ સિલસિલો ચાલુ છે. સ્વામીજીએ પણ વર્ષો પહેલા સ્વામીજી સોખડા ગામમાં પ્રોગ્રામ હતો, થાળ હતો. સ્વામી થાળ માટે પધાર્યા. થાળ કરીને બેઠા હતા. આમ બે દીકરા દર્શન માટે આવ્યા. સ્વામીજીને પગે લાગ્યા.
બેઠા. પૂછ્યું, ક્યાંથી પધારો છો, કયું ગામ? સર્જને રીત પ્રમાણે સમજ્યું, કયું ગામ? પેલા બંને દીકરાઓ કે સ્વામી ધારીથી આવીએ છીએ. શબ્દ ખાલી ધારી. સ્વામી એકદમ નમીને પગે લાગ્યા. ધારી નાખે, પ્રસાદી નાખે. વિધિ મહારાજ ધારીની ધરતી પર પ્રગટ્યા કે એ પ્રસાદીના ધરતીના તમે. પછી કે ધારીના પુત્રને પણ દંડવટ કરો. કોને? ધારીના કૂતરાને પણ દંડવટ. એ સંબંધનો એવા સંબંધના મહિમામાં આપણે જીવતા થવું છે. સુખલા ગામનો જે જમવાનો પ્રોગ્રામ હતો ત્યાં સાથે બોમ્બેના હરિભક્તો પોપટભાઈ, રાયસી બાપા, ધનજી શેઠ આવેલા. સ્વામી સાથે પ્રસાદ લીધો સુખલા ગામમાં. અને 1 કિલોમીટર થાય સુખલા ગામથી મંદિર, હરિધામ મંદિર. ચાલતા જાવ તો 10 મિનિટ થાય. સ્વામી જમીન પછી મંદિરે જવા નીકળ્યા. મંદિરે હરિભક્તોને મળવાનું બધું બાકી હતું. ગાડીમાં બેઠા. સ્કૂલ આગળ ગાડી આવી. 100 મીટર કેટલી 100 મીટર ભગતને ઘેરથી ગાડી આગળ આવી. સાંઈ ઊભી રાખી. કે હું ચાલતો મંદિર આવું છું કે તમે બોમ્બેના જે હરિભક્તો છે એને બેસાડીને મંદિર આવો કે. ત્યાંથી બેસાડો તો પેલા બેસાડતો નહીં. ગાડી ખાલી કરી સ્પેશિયલ મોકલી. પછી મને ગેસ થઈ ગયો છે એટલે મારે ચાલવું છે. એ બહાનું હતું. શું હતું? ગેસ થઈ ગયો છે ચાલવું છે, બહાનું હતું. બહાનું હું એટલે કહું છું કે જમ્યા પછી સ્વામીજી પોતે કોઈને ચાલવા બી ન દે કે જમીન તરત ચલાય નહીં. અને પોતે જ ચાલવાનું પસંદ કર્યું. ભક્તોને માટે ગાડી મોકલી. એકવાર અમારે એવું થયેલું. આ પ્રસંગ એટલે કહું છું કે એ પ્રસંગનું આમાંય સાક્ષી હતા અને જેમાં પછી ચાલવા ન દે એ પ્રસંગ અમારો પોતાનો. અમે લોંગ આઇલેન્ડની ધરતી પર ચંદ્રકાંત ભગતને ઘેરે સ્વામીજીનો પ્રોગ્રામ હતો. ત્યાં રોકાયેલા. સાંજનો થાળ સ્વામીજીએ કર્યો. થાળ કરીને સ્વામીજી હરિભક્તોને ખાનગી મળતા હતા. અમે 3-4 સંતો હતા. એક જણો સ્વામી સાથે રોકાયો. અમે 3 જણા કીધું નવરા છીએ, થોડું વોકિંગ કરવા. ત્યાં આઇલેન્ડ સરસ છે, લોંગ આઇલેન્ડ, દરિયા કિનારો. એ બાજુ ચાલતા ચાલતા જઈએ. અમે 3 સંતો ચાલતા ચાલતા એ બાજુ નીકળ્યા. સ્વામીજી ખાનગી પતી ગઈ પછી બહાર એટલે સંતો તો એને પૂછ્યું કે સંતો ક્યાં છે? પ્રબોધને બધા કે પેલા સંતો કે સ્વામીજી રોડ પર ચાલવા નીકળે છે. સાગે જમીન તરત ના ચલાય કે જમીન તરત 2 કલાક પછી ચલાય કે ચાલુ ખાઈને તરત પેટ હેવી હોય ના ચલાય. પછી કે ગાડી મોકલો કે. ચાલતા ચાલતા જાય 1/2 કિલોમીટર માન ગયા છું. ત્યાં ગાડી મોકલીને ત્યાંથી અમે ગાડી બિહાડી લાવ્યા અને પોતે અહીંથી ચાલતા સોખડા ગામથી હરિધામ સુધી ચાલતા ગયા. એનું ભક્તિ છે.
ભક્તિ વગેરે રહી શકે નહીં. દેહ કરતાં વિશેષ ભક્તોવાળા એ દર્શન સ્વામીજીનું એ સહજ થાય. એક વખત સ્વામીજી મને રાતે કહ્યું કે સવારે દેહરાદૂનમાં બોમ્બેથી ભાઈને રાયસી બાપા લોકો આવવાના હતા. મને કે એને સ્ટેશન લેવા માટે ગાડીની વ્યવસ્થા કરી દેજો. હા સ્વામીજી. એટલે એક સેવક જે રેગ્યુલર બધાને પિકઅપ માટે જતા હોય, ફિક્સ ડ્યુટી એને જેનું રાતે કહેવું સવારે રીતે ટ્રેન પર તમારે જવાનું છે, સ્વામી આજ્ઞા છે. રેગ્યુલર દીકરો કોઈ બીને પિકઅપ કરવાનો તો એ જ જાય. સવારે સ્વામીજીએ 6 વાગ્યા પછી ઉઠ્યા. મને કે ભાઈ આવી ગયા કે? સ્વામી આગળ છે ને એકદમ અધરતાલ જવાબ ના અપાય. તમને પૂછે કેટલા વાગ્યા, તમે રેન્ડમ કહ્યો 7માં 5 મિનિટ બાકી હોય કે 7માં 2 મિનિટ બાકી હોય કે 7 વાગ્યા એમ કહી દો. તરત પૂછે એક્ઝેક્ટ બોલો. શું કે એક્ઝેક્ટ બોલો? એટલે આપણે કે 6:58 પછી કે તમને 2 મિનિટની કિંમત નથી, કે મને 2 મિનિટની કિંમત છે. શું કે 2 મિનિટની મને કિંમત છે. આપણે 2 મિનિટ કોઈ કિંમત નહીં. 2 મિનિટ ઉપર બોલે કે ઓછી બોલે શું ફેર પડે? એટલે પંક્ચ્યુઅલ સ્વામીજી. એટલે સ્વામીજીને જવાબ આપવાનો તો કાળજી રાખી જ આપવો પડે. એકદમ અધરતાલ ના અપાય. એટલે પછી મને પૂછ્યું લોકો આવી ગયા કે? પછી તપાસ કરું. તપાસ કરી આવી ગયા હતા. એટલે સ્વામીજી આવી ગયા છે. શેમાં આવ્યા કે? શું કે શેમાં આવ્યા? ગાડીનું તો કહ્યું હતું એટલે ગાડીમાં જ આવ્યા હોય. પછી મેં ડાયરેક્ટ પૂછ્યું તો જે સેવકને કહ્યું હતું એ બચારાને મારા જે ઊંઘ મૂકી દીધી હશે સવારે હું ઉડી નહીં હોય એ જઈ શકે. બાકી રેગ્યુલર એ સિન્સિયર કામ સોંપ્યું એટલે થાય જ. તે દિવસે મારા જે કંઈક કસોટી કરવાની હશે એટલે મૂકી દીધી ઊંઘ. પેલો ઉઠી ગયો ને એટલે સ્ટેશન ગયા નહીં. અને મેં પૂછ્યું જોઈને પેલા ભગતને હું તો બચારો આંખો ચોળતો ગયો ત્યારે કે પ્રભુ મારાથી ઉઠાયું નહીં કે પેલા લોકો આવી ગયા હતા એટલે વાંધો નહોતો. પછી પૂછ્યું કઈ રીતે આવ્યા તમે લોકો? તો કે રિક્ષા કરીને આવ્યા કે. હવે સમજ્યા કરતો બોલાય નહીં કે રિક્ષા કરે. બસ પછી મને કે સારું એ લોકો ચા પાણી લોકો નાવાની વ્યવસ્થાનું ગોઠવી દો. હા તૈયાર છે નાવા. તો એ નાહી લે પછી પપ્પુભાઈ માટે કોફી, એનો કોફી ફાવે કે એટલે એની માટે કોફી બનાવજો. રહીશી બાપા માટે ચા બનાવો કે સરસની ચા બનાવીને પીવડાવો. બધી વ્યવસ્થા કરી દીધી. પછી મને કહે નાસ્તામાં શું છે કે લોકો એ બી તપાસ કરી. ઠાકોરજીને સાંજની પૂરી અને એ બધું હોય એ, અને પછી થોડાક પોચા ગાંઠિયા ને બધું વ્યવસ્થા કરી દીધી. એટલે પછી મને કે શું છે નાસ્તામાં? સાંઈ ઠાકોરજીની પૂરી છે અને પોચા ગાંઠિયા છે. કે રાયસી બાપાના મોઢામાં દાંત નથી કે શું કે એના મોઢામાં દાંત છે કે નહીં એ ભક્તિની પરાકાષ્ઠા કહેવાય.
કારણ કે એના મોઢામાં દાંત નથી. પોચી પોચી ચવાઈ એવી પૂરી શોધીને આપજો કે આપણે કલ્પના જ ના કરી કે આ ભક્તિનો વિચાર આપણને. એવી ભક્તિનું દર્શન સ્વામીજીએ આખી જિંદગી કરાવ્યું છે. આપણે બધા નસીબદાર છે કે સ્વામીજી જેવા પુરુષ આપણને મળ્યા. એ ભક્તિના સંસ્કારો આપણને આપવા માટે ઠેર ઠેર મંદિરો કરે. એના માટે મંદિરમાં સેવા કરીએ. ભક્તો આવે એની સેવા આવા ભાવથી આપણે કરવી છે. ટોરન્ટો મંદિર હોય કે અહીંનું મંદિર હોય, મંદિર છે આપણા માટે ભક્તોની ભક્તિ કરવા માટેનું સ્થાન. સ્વામીજી એ ભક્તિથી આપણો સંબંધ ભગવાન સાથેનો વધે. શિક્ષાપત્રીમાં કહ્યું છે સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિને પામે. ભગવાન સ્વામિનારાયણ લખી ગયા છે. સત્સંગ એટલે કથા વાર્તા નિરંતર જોઈએ અને ભક્તિ જોઈએ. એનાથી જ પ્રભુ સાથેનો સંબંધ દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામે. એ સંબંધ વૃદ્ધિને પામે એના માટે મંદિર. તો આપણે અહીં સરસ સ્વામીજીના સંકલ્પે સરસ મંદિર થયું. કાલે આપણે ઠાકોરજીની પ્રતિષ્ઠા કરીશું. ભવિષ્યમાં મોટું મંદિર બનાવવાનું છે. વિકાસભાઈએ સંકલ્પ કર્યો છે. એની જે જમીન છે એ જમીન મંદિર માટે આપવાનો સંકલ્પ કર્યો છે. એનું પ્રોસિજર કરીશું ધીરે ધીરે. પરમિશન ને બધું ઝોનિંગ ને એ બધું જે કરાવવાનું છે એ બધું કરાયા પછી ત્યાં બી આપણે મંદિર ભવિષ્યમાં કરીશું. પણ ત્યાં સુધી આપણી સભા ચાલુ રહે, આપણો સત્સંગ ચાલુ રહે, આપણી ઠાકોરજી તરફની યાત્રા ચાલુ રહે. એટલા માટે આપણે ઠાકોરજી યાત્રા પધરાવીએ છીએ. ત્યાં કદાચ 2 વર્ષ 3 વર્ષ લાગી જાય. તો ત્યાં સુધી આપણે ઠાકોરજીમાં અહીંયા નિરંતર સત્સંગ થયા કરે. અઠવાડિયે કલાક સત્સંગ માટે આપણે બધાએ કાઢવો છે. સ્વામીજીની મરજી ગમે એવું કામ હોય પડતું મૂકીને પણ અઠવાડિયે કલાક એક સત્સંગ માટે કાઢવાનું. એક વખત કોઈ સ્ટોરવાળાએ સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામી એમને ટાઈમ ન મળે તો સ્વામીજી કે તારો સ્ટોર બંધ કરી દેજે, 2 કલાકમાં ખોટ જાય હું આપી દઈશ કે. શું કે તમને 2 કલાકમાં કાંઈ ખોટ જવા દે, બાકીના 8 કલાકમાં પૂરું કરી દે. એ મનાય નહીં કે ભાઈ 8 કલાકમાં પૂરું એણે કર્યું છે એટલે ગ્રાહક વધારે મોકલી આપે. પણ એના કરતાં વિશેષ એ 2 કલાકમાં જે આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે એના માટે આ સત્સંગ છે. તો આપણે મંદિરમાં નિરંતર આપણી યાત્રા ભગવાન તરફ ચાલવા માટે આવતા રહીએ. અઠવાડિક સભા મસ્ટ. તો સરસ મંદિરનું આયોજન થયું છે. કાલે ઠાકોરજી બેસશે. બસ ઠાકોરજી આગળ આપણો સંબંધ વધારે દિન દિન પ્રત્યે વધારતા રહીએ એ માટે ગુરુજી બળ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સિંહ.